હું વાછરા ગામની જ છું, નાગરિક છું. અમારે 40 વર્ષથી પાણીનો પ્રશ્ન છે. પાણી આવે છે તો પણ 8 દિવસે, 10 દિવસે, 12 વર્ષે, 12 દિવસે આવે છે. અને આ કેટલા ટાઈમથી આ પાણીનો પ્રશ્ન છે. અધિકારી એમ કીધું છે કે અમે પાણી અહીંથી પૂરું પાડીએ છીએ, પરંતુ અમારે પ્રશ્ન સોલ્વ થયો જ નથી. અમારે 8 દિવસે, 10 દિવસે, 12 દિવસે ટાઈમ ફિક્સ નથી. અનિયમિતપણે પાણી આવે છે અને પાણી આવે છે તો પણ કલાક પૂરતું આવતું નથી. આજે વાછરા ગામની અંદર 40 વર્ષથી જે પાણીનો પ્રશ્ન છે એ માટે અમે પાણી પુરવઠાની ઓફિસે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા હતા. ત્યાં વાછરા ગામની અંદર કમસે કમ એમ માનો ને કે 8 દિવસેથી 10 દિવસે, 12 દિવસે એમાં અનિયમિત અને અનિશ્ચિત રૂપે ત્યાં પાણી આપવામાં આવે છે. ઘણી વખત તો એવું થાય છે કે રાત્રે 3-3 વાગે પાણી છોડવામાં આવે, એટલે રાત્રે 3-3 વાગે એકબીજાના ડેલા ખખડાઈને જાણ કરવી પડે છે કે હવે પાણી આવ્યું તો તમે ભરી લ્યો. અને 8-10 દિવસે પણ પાણી આવે ને તો પાણી પણ 1 કલાક પૂરતું પણ આપવામાં આવતું નથી. એટલે ઘણા સમયથી 40 વર્ષથી ઘણી મહિલાઓએ મને વાત કરી કે અમે જે દિવસના લગ્ન કરીને અહીંયા આવ્યા છીએ, અમારા છોકરાઓને અહીંયા છોકરાઓ થઈ ગયા છે, આટલા સમયથી અમે પાણીના પ્રશ્નથી પીડાઈએ છીએ, તો હવે આનું કંઈક સમાધાન કરો. એટલા માટે અમે અહીંયા પાણી પુરવઠાની ઓફિસે એની રજૂઆત કરવા માટે આવ્યા હતા. અને સાથે સાથે હું આની પહેલાં જ્યારે પાણી પુરવઠાની ઓફિસે આવી એ સમયે પાઇપલાઇનનો જે નકશો છે એ નકશા પ્રમાણે મેં સાહેબને રજૂઆત કરી છે કે વાછરા ગામની અંદર જે ખરેડા સમથી પાણી આવે છે એ સમથી અને નારણકા સમ, આઈ થિંક નારણકા સમથી ડાયરેક્ટ વાછરામાં લાઈન ગોઠવવામાં આવે, અથવા તો મોવિયા સમથી અથવા તો ઘોઘાવદરથી ડાયરેક્ટ વાછરાને લાઈન આપવામાં આવે, અથવા તો બેમાંથી એકેય જગ્યાએ જો સેટ ન થતું હોય તો વેરી ડેમથી એક ડાયરેક્ટ લાઈન આપવામાં આવે. એ સિવાય કોઈ રસ્તા હોય તો ઇજનેર સાહેબને વધારે ખબર હોય તો એની સમજ પ્રમાણે વાછરા ગામ પાણીથી વંચિત ન રહે એના માટેના તમામ પગલાં લેવામાં આવે અને વહેલામાં વહેલી તકે લેવામાં આવે. 10 દિવસની અંદર અમે એની પાસેથી લેખિતમાં બાંહેધરી માગી છે કે 10 દિવસની અંદર વાછરા ગામને પાણી વિહોણું છે એ પાણી એને પહોંચી રહે એના માટે 10 દિવસની અંદર લેખિતમાં અમને બાંહેધરી આપો કે તમે આના માટે કોઈ પ્રોજેક્ટ મૂકવાના છો અથવા મૂકો છો, અથવા તો 1-2 વર્ષની અંદર આ કામ પતી જશે અને વાછરાને પાણી મળશે. અને જ્યાં સુધી આ પ્રોજેક્ટ પૂરો ન થાય ત્યાં સુધી ટેમ્પરરી વાછરા ગામને પાણી મળી રહે એની વ્યવસ્થા તમારે ઊભી કરવી પડશે. એવી રજૂઆત અમે અહીંયા અધિકારીને કરવા માટે અહીંયા આવ્યા હતા. અને સાથે વાછરા ગામના મહિલાઓ છે જે અમારી સાથે છે, જે ઠાલા બેડા લઈ અને અહીંયા પાણી માગવા માટે પાણી પુરવઠાની ઓફિસે અહીંયા હાજર છે.